હવે વાત કરીએ અમદાવાદની કે જ્યાં રિન્યુએબલ એનર્જી તરફ પગલું ભરાતા વર્ષ 2028 સુધી કરોડોની ઇલેક્ટ્રિસિટીની બચત કરવામાં આવશે। ઇલેક્ટ્રિસિટીની બચત થાય અને પરંપરાગત ઉર્જાનો ઉપયોગ થાય તે હેતુથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રિન્યુએબલ એનર્જીને ઉપયોગમાં લેવાતું આયોજન કરાયું છે। એએમસીને હાલ 350 કરોડના ખર્ચે ઇલેક્ટ્રિસિટીનો ખર્ચ થતો હોય છે, જેને ઘટાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની તમામ બિલ્ડિંગ્સમાં સોલર પેનલ લગાવવામાં આવી છે। તો આ સાથે જ કાંકરિયા તળાવ, સાબરમતી રિવરફ્રન્ટ અને લાંભા તળાવ સહિતના વોટર બોડી સ્થળોએ ફ્લોટિંગ સોલર પેનલ તૈયાર કરવા અંગે રાજ્ય સરકારની એજન્સીઓને મંજૂરી અપાઈ છે, જે આધારે ટેન્ડર તૈયાર કરી વર્ષ 2028 સુધી મહાનગરપાલિકા નેટ ઝીરો તરફ આગળ વધે તે માટે 100% પરંપરાગત ઉર્જા સ્ત્રોત કોર્પોરેશનને મળે તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા છે, જેને લીધે એએમસીને ₹3000 કરોડની ઇલેક્ટ્રિસિટીની બચત થશે। રાજ્ય સરકારની જે એજન્સી છે તે એજન્સીને મંજૂરી આપવામાં આવી છે અને એને આધારે ટેન્ડર તૈયાર કરવામાં આવશે અને 2028 સુધીમાં મહાનગરપાલિકા નેટ ઝીરો તરફ આગળ વધે એટલે કે આપણે વાત કરીએ કે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત સૌર ઉર્જા દ્વારા 100% ઉર્જા જે કોર્પોરેશનને જરૂરિયાત છે એ પ્રાપ્ત થાય એમાં આગળ વધી રહી છે। પરિણામે એ સમયગાળા દરમિયાન વર્ષે લગભગ 3000 કરોડ રૂપિયાની મહાનગરપાલિકાને ઇલેક્ટ્રિસિટીની બચત થશે।